જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ મુઠિયા ઢોકળા। મુઠિયા ઢોકળા માટે આપણે થોડોક જાડો ભાખરીનો લોટ લેવાનો છે, એક વાટકી ચણાનો લોટ, એક વાટકી જેટલો બાજરીનો લોટ। બાજરીનો લોટ આમાં આપણે ઓછો રાખી તો હા, આ રીતે આપણે બધો લોટ આ રીતે ભેગો કરી લેવાનો। આ રીતે મિક્સ થઈ જાય એમાં આપણે લીલું લસણ, લીલી ડુંગળી, લીલા ધાણા ને પાલક। આ ઢોકળા આપણે પાલક નાખીને બનાવીએ, મસ્ત થાય। પાલક નાખીને એટલે બહુ સ્વાદ આવે। આ રીતે કોરો લોટ ભેગો કરી લેવાનો। આ રીતે આદુ, મરચી, લસણ આ ત્રણેય આપણે આ રીતે ખાંડી લેવાનું। આ રીતે ખાંડી લેવાનું। પછી આમાં આપણે આ રીતે નાખી દેવાનું। એમાં ગરમ મસાલો, ચમચી હળદર, ધાણા જીરું, લાલ મરચું, તમે તીખું જેટલું ખાતા હોય એટલું નાખવાનું। આપણે મરચી નાખીશું એટલે ઓછું નાખવાનું। મીઠું સ્વાદ અનુસાર, બે પાવડા જેટલું તેલ નાખવાનું, ઓછા થાય। એક લીંબુ નાખીશું। આ રીતે મિક્સ કરી લેવાનું। બાજુ આ રીતે સરસ રીતે મિક્સ કરી થઈ જાય ને પછી આપણે આ રીતે પાણી નાખવું જાય। મુઠ્ઠી આવડે ને એવો લોટ આપણે બાંધવાનો। આ રીતે આપણે લોટ બાંધવાનો છે, કઠણ રાખવાનો। મુઠ્ઠી આવડે ને બાંધી લીધો છે। બાજરીનો લોટ હોય ને એટલે આપણને આ રીતે હાથમાં છૂટી જાય। આ રીતે આપણો લોટ મૂંધાઈ ગયો। આપણે તેલવાળો હાથ કરીને આ રીતે આમ પણ નાખવાનો। મુઠિયા વાળી લેવાના। પતલા પતલા
રીતે આપણે બધા મુઠિયાને આ રીતે વાળી લેવાના છે. પછી આપણે આ રીતે તપેલું લેવાનું છે, એમાં થોડુંક પાણી લેવાનું, ગેસ ઉપર બાફવા મૂકવાનું. તપેલામાં બાફી છે, ઢોકળિયામાં બાફી તો પણ ચાલે. આ રીતે જાળી મૂકી પાણી ગરમ થાય એટલે આપણે ઢોકળા મૂકી દેવાના જાળી ઉપર. થઈ ગયું છે આ રીતે. આપણે આમાં આ રીતે બાફવા મૂકી દેવાનું. થોડીક વાર ઢાંકી દેવાનું. હવે આપણે આ રીતે બફાઈ ગયા એમ જોઈ લો. આ રીતે આમ આપણે સેટ કરી જવાનું. સરસ રીતે આપણા ઢોકળા બધા બફાઈ ગયા. આપણે ગેસ બંધ કરી દેવાનું. આ રીતે બધા ઢોકળાને થાળીમાં આપણે કાઢી લેવાનું. બધા બફાઈ ગયા છે. હવે આપણે એને આ રીતે કટિંગ કરી લેવાનું. તો આ રીતે આપણે ઢોકળાનું કટિંગ કરી લેવાનું. હવે આપણે વઘાર કરવા તેલ મૂકી દેવાનું. આપણે 2 બોળા તેલ ગરમ થાય ત્યાં આપણે વઘાર માટે આ રીતે લીલા મરચાં કટિંગ કરી નાખવાના, લીમડો, રાઈ જીરું, ઉકલ મેથી અને તલ. જે આપણું તેલ આવી ગયું છે આપણે એને રાઈ જીરું આમાં થોડુંક આપણે જાજુ નાખવાનું. રાઈ જીરું થોડીક ઉકલ મેથી એમાં આપણે આ રીતે મરચાં નાખીએ. તળાઈ દેવા આપણે તલ. તલ બધા ફૂટી જાય સરસ રીતે આપણે એમાં ઢોકળા આ રીતે થોડીક વાર એ ઉપર હલાવતો જવાનું એટલે ઢોકળા સરસ થોડા કડકડા થઈ જાય. ઢોકળા દાળ પડી જાય ત્યાં સુધી આપણે આ રીતે ફેરવતા થોડી દાળ પડે.
તૈયાર છે આપણા મુઠિયા ઢોકળા. હવે આને આપણે એક ડીશમાં કાઢી ગેસ બંધ કરો. તૈયાર છે આપણા મુઠિયા ઢોકળા. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.